હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજ પોરબંદર જાઉં છું મારી ઘરવાળીને લેવા. થોડાક દી પહેલાં ગઈ હતી, આજ તેડવા જાઉં છું. એટલે વહેલા 5 વાગે મૂકી ગયો. 4 વાગે, 5 વાગે 4 વાગે મૂકી ગયો. અત્યારે 5 વાગ્યા, નાહી તો તૈયાર થઈ જાઉં ફટાફટ. હું થઈ ગયો ફટાફટ તૈયાર. એ આવો પેક થઈ ગયા કા ગાડી આગવાની. તો ઢસા સ્ટેશન હું પૂગી ગયો અત્યારે. બે આ ટ્રેનની વાટ જોવાની છે, ક્યારે આવે કોને ખબર, કેટલા વાગ્યાની છે. આમાં આવતા હતા તો વચમાં એક્સિડન્ટ થઈ ગયું નાનું એવું. રોડ આગળથી કપાયેલો હતો, આગળ હતો મોટો જબરો ખાડો, અને ત્યાં કાંટા ને એવું હતું, બાવળિયાના તીરખા ને એવું નાખેલું. પણ અત્યારે અંધારામાં કંઈ દેખાય નહીં, તે સીધા જ આવવા દીધી. અચાનક બ્રેક મારી, ગાડી સ્લીપ ખાઈ ગઈ. મને આ નાનું એવું જો સોલાઈ ગયું હાથમાં. બીજે ક્યાંય જ નથી વાગ્યું, પણ મારા પપ્પાને વાગી ગયું છે એટલે એ તો મેકીને વહી ગયા. કીધું તમારે જવું હોય જાયો ને બેહવું હોય બેહો. એ વહી ગયા. સવારના 8 વાગ્યા છે, હજી અંધારું એવું ને એવું જ છે. આપણી ટ્રેન જ આવી છે, માઇકમાં બોલવા માંડ્યા છે. આપણી ટ્રેન આવી. ટ્રેનમાં ચડી ગયો, અહીં જગ્યા મળી ગઈ, સીટ ઉભી જાઉં. પોરબંદર વાળી ટ્રેન દેખાતી નથી, જતલસર તો ઉતરી ગયો. પકોડાનું છે પેલા 20 રૂપિયા પ્લેટ લાવો. એક ચાય પકોડા, એ ચાય પકોડા, એ 20 રૂપિયાની પકોડાની ડીશ લીધી. ટાઢ બહુ છે, ગરમા ગરમ પકોડા ખાઈ લઈ. ગાડી આવશે ને એમાં બેહવાનું છે. પોરબંદર વાળી ટ્રેન આવી રહી છે. બધા ઊભા થઈ ગયા, જો બધા ઊભા રહી ગયા લાઈનમાં. અને આ ટ્રેન હજી વાટે છે. ટ્રેનમાં પેસેન્જર ઉતરે પછી પાછા એમાં બેહે. ઘરે પગી ગયો, ઘરે કોઈ નથી. હવે શાંતિથી ઘડીક આરામ કરવી.